હા થોડીક વાર લાગશે. વરિયાળી શરબત નાના કુટવડા જો. અને અમારા જાયલમભાઈ બનાવે છે વરિયાળી શરબત જવો. વરિયાળીના બેસ્ટ છે કારીગર. શરબત પીતા હતા મોટા ભાઈ. જય જય ભારત. અત્યારે નાના કુટડા ગામમાં અત્યારે એ બધાને શરબત પીવરાવીને જવાનું, કારણ કે અહીંથી અમારા ઊંચા કોટડા 30 કિલોમીટર થાય. એટલે જુઓ તમે તો અમારા નાના કુટડામાં હજીથી લોંજામાં નહીં પોગો ને, નાના કુટડાથી લોંજા તાવથી 3 ઠેકાણે આજે ભજીયા છે, સમોસા છે, એવી અલગ અલગ આઈટમ આવે ને યાત્રાળુઓને પ્રેમથી ધામધૂમથી પ્રાણે શરબત પીવરાવવાનું. કેમ લક્ષ્મણભાઈ? હાલે જવો થોડોક લ્યો. કયું ગામ મોટા ભાઈ? જાંબુડા. દિલ ખોલીને બધાને શરબત પાવાનું છે બાપા સીતારામની દયાથી. હા વાહ ભાઈ વાહ. હમણાં ગૌતમભાઈ કહે કે દિલ ખોલેથી બધાને શરબત પાવાનું છે બાપા સીતારામની દયાથી. અત્યારે ગૌતમભાઈ આપણે ઊંચા કોટડા કેટલા કિલોમીટર થતું હોય છે? ઓછામાં ઓછું 30-32 કિલોમીટર. 30 થી 32 કિલોમીટર એટલે ગાળો થઈ જાય લાંબો. હા ગાળો થઈ જાય. એટલે ભાવથી જ બધાને ભાવથી વરિયાળી શરબત પીવરાવવાનું છે. શરબત પાવાનું છે. લે જવાનું. જીગરભાઈ કેમ છો જીગરભાઈ? વરિયાળી શરબત મસ્તી તો વાન તો મારો YouTube માં રેડો. એ ભાઈ આનો લેજે. એ ભાઈ લે આનો હમાય. આનો કઈ 2 શબ્દ બોલજે. તારે કઈ બોલવું જ નહીં લે. તારા ભાઈ 2 શબ્દ ત્યાંથી પાછો આય પોગી ગયો. નાય બન લેવો બરાબર. હું હરિયાણા લાયક આપી બે. બને છે મૂકેલા છે. પાણી પી લે તારા વીડિયામાં આવું ને. પેલા ધરવા વાળો ગમે બોલો ને તો તમારો અવાજ નહીં આવે.